शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। કઠોપનિષદ હમણાં કેટલાકે ત્યાં જાણ્યું છે, કેટલા ભણેલા છો આમાં કઠોપનિષદ, કેટલાક તો ઉપનિષદનો સ્વાધ્યાય કર્યો એવા. એક બે બીખા સ્વામી બરાબર. એ સિવાય હા જરા એવો રિવ્યુ આવ્યો હતો દાદાનો કે આ તો બધાને અઘરું લાગશે. એમાં મેં પસંદગી કરી છે શંકર ભાષ્યની. તમારી પાસે બુક છે એ શંકરાચાર્યજી મહારાજનું ભાષ્ય છે. આપણને સંસ્કૃત ભાષા ન આવડે એ આપણી બીક છે, હાવ છે. તમને ખબર પડશે એટલા દિવસમાં કે તમને સંસ્કૃત આવડે છે. કેવી રીતે આવડે છે આપણે જોશું હમણાં. સ્વાધ્યાય છે કઠોપનિષદનો. 10 મુખ્ય ઉપનિષદો કીધેલા છે. ઉપનિષદો તો ઘણા છે પણ એમાંથી 10 મુખ્ય છે. અને એ મુખ્ય હોવાનું કારણ આદિ શંકરાચાર્યજી મહારાજે એની ઉપર ભાષ્ય લખેલ છે. ભાષ્યનો અર્થ એવો થાય કે મંત્ર શ્રુતિ કે પણ શ્રુતિ જે મંત્ર આપણને બતાવે તો આપણને ત્યાં શું કહેવાનું છે એ આપણે ના સમજી શકીએ. એટલે એને ધ્યાનમાં રાખી એ શ્રુતિના શબ્દોને શંકરાચાર્યજી મહારાજે જેમાં સમજાવેલા છે એને ભાષ્ય કહેવામાં આવે છે. ભાષ્યકાર પણ કહીએ તો એનો અર્થ થાય શંકરાચાર્યજી મહારાજ. આપણે મને આદત હશે તો એવું બોલાય ત્યારે સમજવાનું કે આદિ શંકરાચાર્યજી મહારાજની આપણે વાત કરીએ છીએ. શંકરાચાર્યજી મહારાજને સમજવા માટે પણ ઘણા મહાપુરુષોએ ટીકાઓ લખી છે. એટલે ત્યાં શું કેવું છે એ સમજાવવા માટે બીજાએ પ્રયત્ન કર્યો અને પછી વર્તમાનમાં આપણી સાથે હોય એ આપણને એના સંદર્ભમાં સમજાવે તો અને પાછું સમજાવે ત્યારે આપણે કેટલું સમજાય એ પછીની વાત આવે. એટલે આ જે ઉપનિષદ છે એની ઉપર શંકરાચાર્યજી મહારાજે મુખ્ય 10 ઉપનિષદો લીધેલા છે. 4 વેદ છે અને 4 વેદની અંદરથી એના અંતિમ ભાગમાંથી જે કહેવાયેલી વિદ્યા એને ઉપનિષદ વિદ્યા કીધેલી છે. 4 વેદમાંથી ઋગ્વેદ લઈએ તો ઋગ્વેદનું ઉપનિષદ છે
ઐતરેય 10 મુખ્ય ઉપનિષદોમાંથી જ કહું છું. ઐતરેય ઉપનિષદ છે એ ઋગ્વેદમાંથી છે. યજુર્વેદની અંદરથી બે વિભાગ, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. એની અંદરથી ઈશાવાસ્ય ઉપનિષદ છે એ શુક્લ યજુર્વેદનું છે, નામ સાંભળેલા છે. અને કૃષ્ણ યજુર્વેદની અંદરથી એક આપણે જે ભણવા પ્રવૃત્ત થશું એ કઠોપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ. અને ત્રીજું ઉપનિષદ છે તૈત્તરીય. આ પણ કૃષ્ણ યજુર્વેદમાંથી લેવાયેલ ઉપનિષદો છે. ત્રીજો વેદ છે સામવેદ. સામવેદની અંદરથી કેનોપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ, આ બે મુખ્ય ઉપનિષદો છે. ચોથો વેદ અથર્વવેદ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય. આ અથર્વવેદ અંતર્ગત 3 મુખ્ય ઉપનિષદો, ટોટલ 10 ઉપનિષદો. ફરી પાછા એ ઉપનિષદોની અંદરની વાતો છે એ એનું જે ગૌણ વસ્તુ કહીએ તો એ જુદી જુદી છે, પણ બધા જ ઉપનિષદોનું તાત્પર્ય એક જ છે, અને એ છે જીવ બ્રહ્મ ऐक्य. जीव अर्थात हूँ અને બ્રહ્મ અર્થાત પરમાત્મા. હું પરમાત્માથી અભિન્ન છું. અભિન્નનો અર્થ થાય લેશ માત્ર જુદો નથી. એનો અર્થ થયો હું જ અહમ બ્રહ્માસ્મિ. પણ આપણે સાંભળીએ ત્યારે આપણને એમ લાગે કે વાહ, આપણે બ્રહ્મ છીએ. વ્યવહાર કરીએ તો આપણને આપણે ક્યાં છીએ એની આપણને ખબર પડી જાય. પણ આ જે શાસ્ત્રો છે એનો સ્વાધ્યાય આપણને ધીમે 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 પેલા એ બ્રહ્મ શું છે એનાથી માહિતગાર કરે. નિત્ય સ્વાધ્યાયનો એક ફળ છે, અને એ છે ધીમે ધીમે કાંકરી ખેલવી. પથ્થર હોય એમાં કોઈ આકાર તો રહેલો હોય. સીધી સીધી મૂર્તિ ના બની જાય. એ પથ્થર ઘા સહન કરે, ધીમે ધીમે, ત્યારે એને કષ્ટ તો પડે ને. કષ્ટ ના પડે એવું નહીં, કારણ કે બીજું ઘણું બધું પોતાની સાથે લગાડેલું છે, વળગાડેલું છે. એ વળગાડેલું છોડવાનું આવે ત્યારે અઘરું હોય. એટલે પણ નિત્ય સત્સંગ આ કામ કરે. કેમ કાંકરી ખરે એ ખબર નહીં, પણ ખરે ખરી. જો મારે એ પરમાત્મા બનવાની ઈચ્છા હોય તો
આજે ઉપનિષદ છે એની પાછળનું આ એક જ ઉદ્દેશ છે, જીવને શિવ બનાવો, જીવને પરમાત્મા બનાવો. બનાવવાનો તો કે ના, બનાવવાનો છે નહીં, જે સ્વયં છે જ. પણ એ છે તો કેવી રીતે જીવ બ્રહ્મ છે એ ઉપનિષદ વિદ્યા આપણને બતાવે છે. એટલે આજે ઉપનિષદ છે એનો તમે પ્રથમ પેજ ખોલશો તો એનો શાંતિ પાઠ એમાં આપેલું છે. આ ઉપનિષદની જે કીધું કે એનું તાત્પર્ય તો એકમાં જ છે, જીવ બ્રહ્મ ઐક્યની અંદર. ગીતાજીની અંદર કેટલા બધા શ્લોકો ભગવાને જે કીધેલા છે એનું મૂળ અહીંયા છે. આમાંથી ઘણા બધા મંત્રો આપણને જાણવા મળે કે જે ભગવાને કીધેલા છે. એટલે પેલા કોણ થઈ ગયું? પેલા ભગવાન કે ઉપનિષદ બ્રહ્મ વિદ્યા? પેલા કોણ થઈ ગયું? પેલા બ્રહ્મ વિદ્યા. ભગવાને જે ઉપદેશ આપ્યો એ પણ ઉપનિષદ વિદ્યાને અનુસરીને જ આપેલો છે. એટલે ઘણા બધા મંત્રો પેલાની અંદર શ્લોક રૂપે ભગવાને કહેલા છે. ઉપનિષદની અંદર બીજી વાત એક એવી છે કે 2 અધ્યાય છે અને 2 અધ્યાયની અંદર 3 વલ્લી છે. વલ્લી એટલે વેલ, લતા. કોઈક આધાર લઈ અને લતા ચડે અને પછી એ ફૂલે ફાલે બધું થાય. એમ આ ઉપનિષદની અંદર જે પ્રકરણ છે એને વલ્લી એવું નામ આપેલું છે. 3 વલ્લી છે. હવે પહેલા આ જે શાંતિ મંત્ર છે એને જરા સામાન્ય અર્થ ખબર છે છતાં ન ખબર હોય એવું સમજીને આપણે આગળ ચાલીએ તો મંત્ર છે સહના ભવતુ. ત્યાં સંધિ છે અને સંધિ છૂટે તો ઓમ સહ, કોઈને આવડતું હોય તો 9, પછી અવતુ. સહ 9 અવતુ. અવતુ નો અર્થ થાય રક્ષણ કરો. સહ એટલે સાથે. નવ એટલે નવ ને કાનો 2 માત્રા 9. સંસ્કૃતની અંદર આજે રૂપ બને એનો અર્થ છે 9 એટલે અમે બંને. અમે બંને આચાર્ય અને શિષ્ય વિદ્યાર્થી અમારા બેનું સાથે શું થાવ? અવતુ, રક્ષણ થાવ. અમારા બંનેનું સાથે રક્ષણ થાવ. બીજું પદ, બીજું વાક્ય સહનૌ ભુનક્તુ. જો સહના ભવતુ છે એમાં સહ પછી 9 અહીંયા આપેલું છે, અહીંયા સંધિ છૂટેલી છે. ત્યાં સ્વર છે એટલે
અવતુ પાછળ સ્વર છે એટલે સંધિ થઈ ગઈ. અહીંયા કે છે સહ નવ ભુનક્તુ, અમે બંને સાથે સાથે. એની શું થાય તો કે અમે જે કંઈ અહીંયા અધ્યયન કરીએ એ દરમિયાન અમારું પાલન થાવ. રક્ષણ થાવ, પાલન થાવ. પાલન થાવનો અર્થ થાય પોષણ થાવ. આપણે ખાઈએ, જે ગ્રહણ કરીએ એના વડે આપણું શું થાય? પોષણ થાય. તો અહીંયા ખાવાની પહેલી વાત નથી. ખાતા પહેલા આ મંત્ર બોલાય છે, હે ને? આપણે એવું જાણીએ છીએ, ખાતા પહેલા બોલાય છે. પણ વાસ્તવમાં અહીંયા બ્રહ્મ વિદ્યા એને આપણે ગ્રહણ કરીએ છીએ. તો એ જે વિદ્યા છે એ વિદ્યા અમારી સાથે રક્ષા કરે અને એ વિદ્યા અમારું પાલન કરે. બરાબર. ત્રીજું કે છે સહ વીર્યમ કરવાવહૈ. સહ એટલે સાથે, વીર્યમ કર્મ કરવાનું સામર્થ્ય, શક્તિ. અમારું અમે સાથે મળી અને શું કરીએ? આ જે પ્રવૃત્તિ વિદ્યા મેળવવા માટેની, વિદ્યાને પોતાની બનાવવા માટે જે પ્રવૃત્ત થયા છે, તો એની અંદર અમને સાથે એ સામર્થ્ય પ્રાપ્ત થાવ. બરાબર. હવે પ્રાપ્ત થાય તો પછીની પાછી માગણી કરી છે. પછી શું કે છે? તેજસ્વી નવ અધિતમસ્તુ. અધિતમહતુ, અધિતમસ્તુ. હવે જે સામર્થ્ય મેળવ્યું એ સામર્થ્ય કેવું થાવ તો કે તેજસ્વી બનો. તેજસ્વી બનો એટલે પ્રકાશિત થાવ. પ્રકાશિત થાવ અને એવી રીતે પ્રકાશિત થાવ કે જે સમજદારી પ્રાપ્ત થઈ છે એ અમારા વ્યવહારમાં પણ અમારી સાથે બનેલી રહે. કારણ કે હું શું ઈચ્છું છું? પરમાત્મા બનવા માંગુ છું. અત્યારે તો મને એવું જ છે કે મારે પરમાત્મા બનવું છે. ફરી પાછું બનવાનું નથી, પણ અત્યારે તો મને એવું જ લાગે છે કે મારે પરમાત્મા બનવું છે. અને બનવું છે તો એને માટેની આ બધી માગણી છે. નહીંતર પરમાત્મા એને માગવું પડે? માગવું પડે છે. એ શું સૂચિત કરે છે? આ સામર્થ્ય રહિત હું મને લાગુ છું. પણ કંઈક એવું થાવ કે હે પ્રભુ, હું આ જે સામર્થ્ય મેળવું અને એ સામર્થ્ય મારું એવું બનીને રહું, તેજસ્વી બની જાઉં. હું જ્યારે વ્યવહાર કરું ત્યારે પેલું મને સ્મરણ થઈ આવે કે હું ભિખારી નથી, હું ઈશ્વર છું, પરમાત્મા છું. આપણો વ્યવહાર કરીએ ત્યારે આપણને ખબર જ છે કે મારાથી વ્યવહાર કેવો થાય છે. કંઈક ને કંઈક માગણી આપણી ઊભી જ હોય છે. પણ મને યાદ આવી જાય કે હું પરમાત્માથી અભિન્ન છું, એ જ છું. આ મને સ્મરણ રહે. તેજસ્વી બનો એટલે. બરાબર. અને અંતે જે વાક્ય છે એની અંદર એવું કે છે મા
વિદ્વિષાવહૈ. માં એટલે નહીં. શું ન થાય? વિદ્વિષાનો અર્થ થાય દ્વેષ. વ્યવહાર કરીએ એમાંથી આ બે ઉભા થાય જ છે. કા રાગ કા દ્વેષ. અહીંયા દ્વેષ ના જન્મે. કોની વચ્ચે દ્વેષ ન થાય? અમારી વચ્ચે. કેમ દ્વેષ ન થાય? તો કે દ્વેષ થાય તો જે કહેવા એ ગ્રહણ ન થાય. કહેવાય એ ગ્રહણ ન કરી શકાય. કારણ કે મનમાં કોઈક પ્રકારની જે એનાથી વિપરીત ચાલવાની વૃત્તિ છે. દ્વેષનો અર્થ શું છે? કંઈક એવું દેખાઈ ગયું છે કે જે મારા વિચારો મારા સંસ્કારોને અનુરૂપ નથી. દ્વેષ આપણને ક્યાં થાય? મારા વિચારોથી જુદું હોય, મને ગમતું ન હોય, ત્યાં દ્વેષ થાય. અને આચાર્યનું કામ તો ટાંકણું અને હથોડી લઈને કાંકરી ખેરવાનું છે. ટાંકણું લાગે, હથોડી લાગે, બે ટુકડા થઈ જાય તો પરમાત્મા ન બનાય. અને કોક વખત આચાર્યને એવું થાય કે આ તો એને કહેવાની વૃત્તિ ન થાય. તો બે પક્ષમાં હોય. આ બેયના માટે પ્રાર્થના છે. આચાર્યને પાસે આવેલના માટે દ્વેષ ન થાય. થાય તો આચાર્ય એને માટેનો શ્લોક છે, પણ અત્યારે આપણે એમાં ડાયવર્ઝનમાં નહીં જાય. એટલું બધું બધું બહુ ન ખવાઈ જાય, થોડું થોડું ખવાય. પણ આચાર્ય નામ એનું છે કે જો એને દ્વેષ હોય તો આચાર્ય જ નથી. એટલે આજે શાંતિ મંત્ર આ ઉપનિષદનો, અથવા તો આપણે એવું કીધું કે આજે ઋગ્વેદ છે, યજુર્વેદ છે, એ યજુર્વેદના બીજા વિભાગ કૃષ્ણ યજુર્વેદની અંદરના જે ઉપનિષદો છે એનો શાંતિ મંત્ર સહનાવવતુ છે. બરાબર? એટલે આપણે એને વિસ્તારથી સમજ્યા. ભાષ્યકારે એની ઉપર ભાષ્ય પણ લખેલું છે, પણ એ બીજા ઉપનિષદની અંદર છે. અને એટલે ફરી પાછું કોઈ વખત ભગવાનની ઈચ્છા હોય ત્યારે તમને બતાવશે. એટલે તમારે માગણી કરવી રહી. અને માગણી કોની પાસે કરાય? પરમાત્માની પાસે. કે આપણે આ જાણવા માંગીએ છીએ તો પરમાત્મા આપણને એના વિશે એટલે આપણે આજે કઠોપનિષદ ભણશું. એનો શાંતિ મંત્ર સહનાવવતુ છે. બરાબર? હવે આજે કઠોપનિષદ ભણીએ છીએ તો એના સંદર્ભમાં વાર્તારૂપ છે ઉપનિષદ. જો એમાં ફરી પાછું આવશે કે આપણી વિદ્યા પ્રદાન કરવાની રીત ઠોકી બેસાડવાની નથી, સંવાદની છે. ભાગવત કથાને પણ તમે તો સુખદેવજી મહારાજ કથા અને ત્યાં જે બધા છે એના સંદર્ભમાં પ્રશ્ન અને પછી કથા છે.
એટલે આપણા આ શાસ્ત્રોની આ રીત છે સંવાદ, એમ અહીંયા પણ સંવાદ રૂપ છે ઉપનિષદ. હવે વાર્તાની અંદર એવું છે, સામાન્ય જેને ખબર નથી એને જરાક જાણકારી પૂરતું, પછી તો ભણશું એટલે ધ્યાનમાં આવશે. વાજશ્રવા નામના કોઈ ઋષિ છે, બ્રાહ્મણ છે, અને એ પોતે યજ્ઞ કરાવે છે. એ જે યજ્ઞ કરાવે છે એ યજ્ઞની વિધિના ભાગરૂપ સર્વસ્વનું દાન કરવું જોઈએ. અને બ્રાહ્મણ એટલે થોડી લોભ વૃત્તિ હોય, આપણે જેવું હોય એને તો આપણે જોવું જોઈએ ને સ્વીકારવું જોઈએ. લોભ વૃત્તિ હોય એટલે એમને એવું થયું કે મારી પાસે છે એ બધું, એને જે યજ્ઞ કરાયો એના ભાગરૂપ તો એને બધું આપી દેવું પડે, પણ એને એમ થયું કે મારે દીકરો છે, એ દીકરાને માટે હું કંઈક બચાવ. જો ફરી પાછું વાર્તા પણ આપણને કોઈક સંદેશો આપે જ છે. વાજશ્રવા ઋષિની વાત છે, બ્રાહ્મણ છે, અને એને શું કરવું હતું, પોતાના દીકરા માટે દાન આપી દેવું હતું, પણ દીકરા માટે બચાવી. હવે એવું વિધાન છે શાસ્ત્રમાં કે તમે જે કાંઈ હોય આપો, એમાં તમારી સાથે સંકળાયેલનો ભાગ પણ કાઢો, એવું વિધાન છે. એટલે રખેને ખોટું નથી, રાખવાનું વિધાન છે. પણ આ ઋષિ એવું કરી ગયા. પહેલાના સમયમાં સંપત્તિ હતી ગાયો, અને એ ગાયોમાંથી એને સારી ગાયો પોતાના દીકરા માટે બચાવી. મંત્રો જ આવશે, મંત્રો જ કહેશે બધું. અને એ જે દાન કરવા માંડ્યા તો આવું દાન કરતા હતા. ગાયો બચાવી લીધી સારી, દીકરો નાનો જ છે, જોવે છે, પણ એ પિતા ચિંતન કરનારા છે, તો એના મનમાં પ્રશ્ન થયો કે મારા પિતા આવું દાન કરે છે તો એનું હિત થવાના બદલે હિત થઈ જશે, તો મારે તો મારા પિતાનું ધ્યાન રાખવું પડે, એનાથી અહિત ન થઈ જાય, એને માટે મારે જ કંઈક કરવું પડે. અને એટલે પુત્રનું નામ નચિકેતા. નચિકેતા સામે ચાલીને પિતાને પ્રશ્ન કરે છે કે તમે મને કોને આપ્યું, મારું દાન તમે કોને કરો છો? તો આપણે જેમ કરીએ ને કે છોકરા કંઈક વાત કરતા હોય અને કોઈકની હાજરી હોય, અને કંઈક વાત એવી હોય કે એની હાજરીમાં એવું કહેવાનું ના હોય, તો આપણે શું કરીએ? આંખ આડા કાન, આંખ આડા કાન થાય નહીં. આપણી કહેવત છે આંખ આડા કાન કરી લે, એટલે મેં જાણે સાંભળ્યું નથી. એમ પેલા વાજશ્રવાજીએ પણ એવું કહ્યું કે મેં સાંભળ્યું નથી, એટલે મારે કઈ જવાબ દેવાની જરૂર નથી. એક વાર, બે વાર, પણ દીકરાએ તો પાકી ગાંઠ મારી હતી, એટલે એને પૂછ્યું, અને એ તો ઋષિ હોય તો પણ ત્યાં નબળાઈ, શું નબળાઈ છે આપણી? ક્રોધ આવી જાવ.
એમને ક્રોધ આવી ગયો, બ્રહ્માજીને ક્રોધ આવ્યો હતો. એને પેલા સંતાનોને માનસ પુત્રો સર્જન કર્યું અને કીધું કે જાઓ તમે હવે ઉત્પત્તિ કરો, આ જે સૃષ્ટિ છે એનો વિકાસ કરો. ઓલા ના પાડી દીધી. તો પિતાને બ્રહ્માજીને ક્રોધ આવ્યો હતો. એમ અહીંયા વાજસ્રવાને પણ ક્રોધ આવી ગયો અને જા મર કહી દીધું. હવે જા મર કહી દીધું એટલે દીકરાને તો બહુ આમ શું કહેવાય લાડમાં ઉછેર્યો હોય તો બહુ સારી રીતે રાખ્યો હોય અને એવું કે પેલાને લાગી ત્યારે મારા પિતા મને આવું કહી દે. એ મૂર્છિત થઈ ગયો, મરી ગયો એટલે મૂર્છાને પામ્યો અને એને મનમાં એવું નક્કી કરી લીધું કે હવે તો પિતા ઈચ્છતા ના હોય તો મારે જીવીને શું કરવું. અને ત્યાંથી એ યમરાજા પાસે જાય છે. વાર્તા જ છે, ટૂંકમાં જ કહું છું. યમરાજા 12 હતા. નચિકેતાને 3 દિવસ એની રાહ જોવી પડી અને ત્યાં પણ એ મંત્ર આવશે એટલે આપણે એને જોશું. પણ એ 3 દિવસ એમણે એ યમરાજા યમપુરીમાં પાછા આવ્યા તો યમરાજાને એવું થયું કે આ તો બ્રહ્મચારી છે અને મારે ત્યાં 3 દિવસ ભૂખ્યા તરસા જો એ રહેતો હોય તો મને તો દોષ લાગશે, એનું પાપ લાગશે અને પાપ લાગશે તો મારા પુણ્ય એટલે એને ભયના કારણે એને યમરાજાએ કીધું કે તું 3 દિવસ મારે ત્યાં ભૂખ્યો રહ્યો તો તને 3 વરદાન આપું છું. અને એ 3 વરદાન અંતર્ગત એક એમણે એને અગ્નિ વિદ્યા શીખવી યમરાજાએ. બીજું એવું કીધું કે તારું આયુષ્ય તો હજી બાકી છે એટલે તું ફરીથી જા તારા પિતા પાસે અને ત્યાં જઈને સુખેથી રહે. એટલે હવે મરી ગયો હોય અને પાછો આવે તો આપણે એને સમજીએ ભૂત. એટલે નચિકેતા પિતાની પાસે જાઓ પણ ત્યારે પિતા મને હું જ છું નચિકેતા એવું સમજે એવું પણ એક વરદાન મળ્યું છે. અને ત્રીજું વરદાન બ્રહ્મ વિદ્યા માંગ્યું છે. એટલે આચાર્યની પાસે આ ત્રીજા વરદાન રૂપે બ્રહ્મ વિદ્યાની માગણી કરનાર નચિકેતા એ બાળક રૂપ છે. અને ઉપનિષદ આપણને બતાવશે કે આપણને વિદ્યા મેળવવી હોય તો અંદરથી કેવી ઈચ્છા થવી જોઈએ. એ અધિકારી કોણ કહેવાય વિદ્યાનો તે આપણને સ્વયં શ્રુતિ બતાવે. હવે એ ગ્રંથમાં આપણે પ્રવેશ કરવા જઈએ તો પાછળનું પેજ ફેરવો. ત્યાં આપણે જોઈએ શંકરાચાર્યજી મહારાજ ઉપનિષદની શરૂઆતમાં જે પેલા શાંતિ મંત્ર આવ્યો, ફરી પાછો પણ હવે જે શાંતિ મંત્ર જેવું જે છે એ અથવા તો એને શાંતિ પાઠ કહીએ તો શંકરાચાર્યજી મહારાજે કરેલો પાઠ છે. શું કે છે જુઓ. હવે હું તમને બોલાવીશ, તમને વાંચતા આવડે માટે.
ઓમ નમો ભગવતે વૈવસ્વતાય. નૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય. નચિકેતસે ચ. ઓમ નમો ભગવતે. ખબર છે ઓમકાર પરમાત્માનું એકાક્ષરી નામ છે. ઓમ શાસ્ત્રનું ચિંતન કરીએ તો ઓમકારથી પ્રણવના ઉચ્ચારણથી કરવામાં આવે. નમો ભગવતે. નમોનું થઈ જાય નમઃ. નમઃ ભગવતે. જેને નમસ્કાર હોય એની ચતુર્થ વિભક્તિ હોય. ભગવાનને નમસ્કાર કરું છું. ઓમ નમો ભગવતે. બરાબર. હવે ભગવાન કોણ છે? તો ત્યાં કયું છે? વૈવસ્વતાય. એની ચતુર્થી વિભક્તિ છે. વૈવસ્વત અર્થાત યમરાજા. એનું ગીતાજીમાં શ્લોક છે ને, ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ. ખબર છે? સાંભળેલું છે ને? આ યોગ પૂર્વે મેં વૈવસ્વતને કહ્યો હતો. તો અહીંયા આ યમરાજાને ભગવાને પૂર્વે એટલે કૃષ્ણ રૂપે ને, પણ યમરાજાને જ્યારે યમ પદવી આપી ત્યાં. બરાબર. એટલે આ જે વૈવસ્વત એ વૈવસ્વતાય. વૈવસ્વતને ભગવાન વૈવસ્વતને હું નમસ્કાર કરું છું. એ વૈવસ્વત કેવા છે? તો એને માટે કે છે મૃત્યવે. એ મૃત્યુના દેવ છે. બરાબર. જે મૃત્યુના દેવ વૈવસ્વત, એને હું નમસ્કાર કરું છું. કેમ એને નમસ્કાર કરું છું? તો કે આ વિદ્યાના પ્રદાતા કાઠકોપનિષદ જે કહેવાયેલું છે કઠ ઋષિ ઉપરથી છે. કાઠકોપનિષદ એનું નામ કેનારા આચાર્ય કઠ છે. પણ ફરી પાછી વિદ્યા તો ઉતરી આવેલી છે અને આપણા સુધી આવતા પૂર્વે આ વિદ્યા નચિકેતાજીને કેનાર વૈવસ્વત છે. અને એટલે એ બ્રહ્મ વિદ્યાના આચાર્ય એવા વૈવસ્વત ભગવાનને હું નમસ્કાર કરું છું. બરાબર. પછી એવું કે છે નચિકેતસે ચ. એટલે ને અને નચિકેતાને પણ નમસ્કાર કરું છું. આપણને એમ થાય કે આચાર્યને તો કરા, પણ કાંઈ શિષ્યને નમસ્કાર ન કરાય. તો અહીંયા આ કોણ નમસ્કાર કરે છે? શંકરાચાર્યજી મહારાજ. એવું એ નમસ્કાર કરે છે. તો એ નમસ્કારનું કારણ શું? તો કે
કે યમરાજા છે એ તો યમપુરી દેવલોકના ત્યાં આચાર્ય છે. એ દેવલોકના આચાર્યએ નચિકેતાજીને ઉપદેશ કીધો છે. આપણને તો ઉપદેશ કોનાથી મળ્યો હોય? મૃત્યુલોકની અંદર નચિકેતાજી. એટલે મૃત્યુલોકમાં આચાર્ય કોણ બની ગયા? નચિકેતાજી. એટલે મૃત્યુલોકના આચાર્ય રૂપે નચિકેતાજીને પણ નમસ્કાર કર્યા. બરાબર? એટલે આ રીતે આજે બંનેને પ્રણામ કરી અને પછી હવે આચાર્ય સૌથી પહેલી વાત કહેવા લઈ જશે. સૌથી પહેલી વાત આચાર્ય શું કહે છે? જુઓ. અથ કાઠકોપનિષદ વલ્લીનામ સુખાર્થ પ્રબોધનાર્થમ અલ્પગ્રંથાઃ વૃત્તિઃ આરભ્યતે. શું કે છે? અથ પેલું વિદિતાત્માનંદજી મહારાજની પેલી શાંતિ મંત્રની બુક જો તમારી પાસે હોય, તમે જોઈ હોય તો એની અંદર જે પેલા ધ્યાન શ્લોક આપ્યા છે ને, એ ધ્યાન શ્લોકને અંતે, ત્યારે નવી બુકમાં છે કે નહીં મને નથી ખબર, પણ પેલા એમાં આ છે શ્લોક આપેલો. ગૌ એ તૌ ગૌ ઇમૌ પુરુષૌ લોકે. આ તો બીજો મંત્ર આવી શરશ્ચાક્ષર શ્લોક આવી ગયો. હા, ઓમકારશ્ચાથ. ઓમકારશ્ચાથ શબ્દ હોય. ઓમકારશ્ચાથ એની અંદર ઓમ અને અથ આ બે સૃષ્ટિની શરૂઆત કરી ત્યાં કહેવાયેલા છેલ્લે શ્લોક છે. ઓમકારશ્ચાત ગૌવેતૌ બ્રહ્મણ પુરા કંઠમ ભીત્વા વિનિર્યાતૌ તસ્માન માંગલિકા ઉભૌ. છેલ્લો શ્લોક છે ને? શું છે? પેલો શબ્દ આડાવડું થયું એટલે ઓમકારશ્ચાત શબ્દશ્ચ ગાવેતૌ બ્રહ્મણઃ પુરા. બ્રહ્મણઃ પુરા બ્રહ્માજીના મુખમાંથી પૂર્વે પ્રગટ થયા એમ. અને એ બે પૂર્વે એની મહત્તા છે. ઓમકાર અને અથ શબ્દની મહત્તા શું છે? તો એ ત્યાં કહેલું છે કે બ્રહ્માજીના મુખમાંથી સૌથી પહેલા જે શબ્દો પ્રગટ થયા એ ઓમકાર અને અથ. જ્યારે પણ કોઈ સ્વાધ્યાય કરતા હો, એમાં ટોપિક બદલે, વિષય બદલે, ત્યારે અથ શબ્દ આવે છે. ધ્યાનમાં લેશો તો ત્યારે તમને ખ્યાલ આવશે. શરૂઆતમાં ઓમ પ્રણવ કીધો અને ફરી પાછું અથ આવ્યું. એ અથ શબ્દ એવું સૂચિત કરે છે કે પેલા નમસ્કાર થઈ ગયા, હવે તમને જે વાત કહેવા જઈએ છીએ એ શું છે? તો કે કાઠક ઉપનિષદ વલ્લી નામ. આજે કઠોપનિષદ ની જે વલ્લીઓ એટલે 2 અધ્યાય એટલે ટોટલ 6 વલ્લી છે. એટલે એનું બહુવચન પ્રયોગ કર્યું છે વલ્લી નામ. સુખ અર્થ પ્રબોધન અર્થમ. સુખાર્થ
સુખપૂર્વક આપણે જે વસ્તુ મેળવવા માંગતા હોઈએ એ આપણને જરાય કષ્ટ ન પડે, ખાવામાં કષ્ટ ન પડે એવી વસ્તુ આપણે શું કહીએ? સાવ શીરા જેવું છે, હે ને? ચાવવું નહીં અને ગળે ઉતરી જાય. તો ઈ શીરો શું કરવાની એને સારું કીધો? તો કે કષ્ટ વિના. એમ અહીંયા એવું કે છે સુખ અર્થ પ્રબોધનાર્થમ. તો બોધ નથી કીધું, પ્રબોધનાર્થમ. તમને સુખપૂર્વક આ જે ઉપનિષદ વિદ્યા અથવા તો શ્રુતિના મંત્રો તમને જે કંઈ કહેવા માંગે છે આ બધી છ વલ્લી દ્વારા, એ તમે સુખપૂર્વક એને સમજી શકો. આમ એ વિદ્યા તમારા ગળા હેઠે સીધી સીધી જતી રહે, આત્મસાત થઈ જાય, તમારી બની જાય. એટલા માટે પ્રબોધનાર્થમ અલ્પ ગ્રંથા. આપણને તો બહુ લાંબો લાગવા માંડ્યો અત્યારે. અલ્પ ગ્રંથા. આ ગ્રંથ કેવો છે? અલ્પ છે, 6 વલ્લી છે, પણ નાનકડી વાત છે. એમ અલ્પ ગ્રંથા વૃત્તિહિ આરભ્યતે. વૃત્તિહિ નો અર્થ થાય વિચાર. અહીંયા જે વૃત્તિનો અર્થ એવો કરવો હોય તો એવું પણ થઈ શકે કે અહીંયા કહેવાતી વાત એનો આરંભ કરાય છે. શ્રુતિ જે કહેવા જાય છે એની શરૂઆત કરાય છે. બરાબર? કઈ વિશેષ વસ્તુ નથી. બરાબર? હવે સુખાર્થ પ્રબોધનાર્થમ અલ્પ ગ્રંથાઃ વૃત્તિહિ આરભ્યતે. હવે આ ગ્રંથને આપણે ઉપનિષદ એવું કીધું. કાઠકોપનિષદ. કઠ ઉપરથી કાઠ, કાઠક ઉપનિષદ. તો ઉપનિષદ શબ્દ એનો અર્થ બતાવે છે કે ઉપનિષદ એટલે શું? તો ભાષ્યકાર એને માટે શું કહે છે? જુઓ, થાકી ગયા છો? થાકી નથી ગયા ને? બરાબર. સદેહે ધાતોઃ વિશરણ ગતિ અવસાદનાર્થસ્ય ઉપનિપૂર્વસ્ય વિપ્રત્યયાन्तસ્ય રૂપમ ઉપનિષદ ઇતિ. શું કે છે? તમને આપેલી બુક તમારી છે અને એટલે તમારી પાસે આદત નહીં હોય તો પેન્સિલ નહીં હોય. જો પેન્સિલ હોય ને એનાથી લખો તો વધારે સારું, પણ પેનથી લખો તોય બુક તમારી. સંધિ છોડવામાં તમને ન ખબર પડે, શબ્દનો અર્થ લખવો હોય તો એ તમારી બુકમાં તમને લખવાની છૂટ છે. શું કે છે? સદેહે ધાતુ. સદ
ધાતુનો. એના 3 અર્થ થાય છે: વિસરણ, ગતિ, અવસાદન. સંધિ છે. વિસરણ, વિસરણનો અર્થ થાય નાશ. ઉપનિષદ શબ્દ કેમ બન્યો છે એ કે છે. ઉપનિષદ શબ્દનો અર્થ સમજાવે છે. ધાતુ છે સદ. સદ ધાતુ 3 અર્થમાં વપરાય છે: વિસરણ, ગતિ, અવસાદન. વિસરણનો અર્થ થાય નાશ કરવો. ગતિ એટલે આપણને ખબર છે, ચાલવું, પહોંચવું, પામવું. પરમેશ લખવાનું કીધું હતું ને, ભૂલી ગઈ. ઓ સવાર વાત થઈ. વિસરણ એટલે નાશ કરવો. ગતિ એટલે ક્યાંક જે શ્રવણ કરતા કરતા હું જેને પામવા માંગુ છું, હું જ્યાં પહોંચવા માંગુ છું, ત્યાં આ ઉપનિષદ વિદ્યા મને શું કરશે? ત્યાં સુધી પહોંચાડી દેશે. ત્યાં પહોંચાડી દેશે એટલે શું? મને ઈશ્વર બનાવી દેશે. ગતિ નાશ કરશે. શેનો નાશ કરશે? પછી એનો અર્થ બતાવે જ છે, એટલે હું વિશેષ નથી કહી જાતી. પણ નાશ કરે છે, શેનો નાશ કરે છે? તો કે મારી ભ્રાંતિ. ઉપનિષદ વિદ્યા શું કરે છે? મનમાં જન્મેલી ભ્રાંતિનો નાશ કરે છે. મારો નાશ કરી નાખે તો આપણે મુશ્કેલી થાય ને. આપણો નાશ કરી નાખે એમ નથી કેવું, પણ ભ્રાંતિને કારણે હું મને જીવ સમજી બેઠો છું. ભ્રાંતિ જતી રહે તો મને ખબર પડી ગઈ કે ઓહો આ હું નથી. સવારે મેડિટેશન કર્યું, એમાં રખેને એવું લાગ્યું હોય અને એક બેનથી વિક્ષેપ વધારે થયો એટલે મને કહેવાની પેલી શું મારું બધું ત્રુટક થઈ ગયું હતું. પણ એ જે મેડિટેશન આપણે જે કરતા હતા, આ શરીર હું નથી એ જાણવા માટે ઈ સવાસન એવું બધાએ સાંભળ્યું હશે. રમણ મહર્ષિજી એમણે જ્ઞાન થતા પૂર્વે શું હતું? પોતાની મેળે સૂઈ ગયા હતા. અને હું જોઉં તો ખરો કે મરેલો માણસ હોય તો કેવો હોય? મરેલો માણસ તો એવું કહીએ ત્યારે જ મરેલાને હું જ મરી જાઉં અને હું જ મને જોઉં તો મરનારો હું નથી. અર્થાત નાશ તો દેહનો છે. દેહનો એટલે આપણે ત્યાં શબ્દ પ્રયોગ પણ એવો છે, મરી ગયો. જનારો મરે નહીં. મરી ગયો એ શબ્દ શું બતાવે છે? મરે ઈ જાય નહીં.
જે મરે છે એ અહીં નહીં રહેશે, જનારો બીજો છે, એનાથી જુદો છે, પણ એ જુદો છે, એ જુદો છે, એ આત્મા નથી. સ્વામીજી હવે જે બીજો ટોપિક તમારે જે લેવા જાય છે, આત્મા તરહી કહ, એ ટોપિક છે ને. તો આત્મા કોનું નામ છે? આવશે. સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત. આત્મા કેવો છે? સ્થૂળ શરીરથી જુદો. એટલે આ પદાર્થ મારાથી જુદો છે એમ જુદો નથી. શાસ્ત્રના એક એક શબ્દને એનો અર્થ છે. વ્યતિરિક્તનો અર્થ થાય આવો જુદો નહીં. એને માટે શબ્દ વાપરવો પડે, વિલક્ષણ છે. વિલક્ષણ એટલે કેવો? તો કે એમાં છે પણ એટલો જ નથી. આમાં છે પણ એટલો જ નથી. આપણે શું સમજી ગયા? આટલો જ આત્મા છે એટલે આટલાનું ધ્યાન રાખીએ. આટલાનું ધ્યાન કેમ રાખીએ? તો આપણને શું લાગે છે? આટલો જ આત્મા છે. ઈ આપણે મર્યાદા આપણે કરી છે. આણે આપણી આ મર્યાદા તોડવી છે. એટલે ભ્રાંતિને કારણે આને હું સમજી બેઠા તો એ ભ્રાંતિ તોડાવશે, છોડાવશે. આ શાસ્ત્રનું કામ છે, ઉપનિષદ વિદ્યાનું આ કામ છે. એટલે વિશરણ અર્થાત ભ્રાંતિ કઈ નાશ આનો નહીં કરના કે આને નહીં નાશ કરી દે, પણ આ તું નથી એવું સમજાવી દેશે. બરાબર? ગતિ કરશે અર્થાત પહોંચાડશે. આ બીજો અર્થ સદ ધાતુનો છે. સદ ધાતુનો ત્રીજો અર્થ અવસાદન. અવસાદનનો અર્થ થાય શિથિલ કરવું, ઢીલું કરવું. દાખલા તરીકે આ મારા હાથમાં આ ક્લિપ છે, એ પકડાયેલી રે ત્યારે મારા સ્નાયુઓ ટાઈટ રે તો આ પકડાય. પેરેલિસિસ થાય, આમાં શિથિલતા આવી જાય તો આ પકડાય નહીં. પકડાય નહીં તો શું થાય? આ શિથિલ થાય, પકડું હોય છૂટી જાય, છોડવું પડે નહીં. શિથિલીકરણ વિદ્યા શું કરે? આખું જગત પકડું જ આવડે. એવું પકડું છે કે કાંઈ છૂટી જાય, કાંઈ છોડવું નથી. પણ આ તો ધ્યાન રાખજો, નહીતર આમાં બેસતા નહીં. આનું કામ આ છે, આનું કામ છે છૂટી ગયું એની તમને ખબર નહીં પડવા દે. પછી તમને એમ થાય કે આવું તો મારે નતું કરવું, પછી એવું થશે નહીં. કારણ કે છૂટી ગયું એ તમને સમજણ પૂર્વક
તો છોડવું અને છૂટવું બેની વચ્ચે ભેદ છે. તમને જ્યારે એમ ખબર પડી જાય કે આમાં પકડવા જેવું છે શું, પછી છૂટી જાય એનો કઈ રંજ હોય નહીં, એટલે પછી અફસોસની વાત નથી. પણ અત્યારે તમને એમ લાગે એમ હોય તો વિચાર કરી લેજો. આ હું નથી કહેતી, મહારાજ શ્રી કહે છે કે આ વિદ્યાનું કામ છે. ઈ ન થાય તોય સમજી લેજો, આ ન થાય તો તમે ઉપનિષદ વિદ્યા શ્રવણ કરી નથી. આ પણ ગ્રંથનું એમાં બધું જ મહારાજ શ્રી કહે છે ગ્રંથને ઉપનિષદ કહેવાય. પણ ઈ એમ છોડાવી ના દે. આપણે એમ કહીએ કે અમે તો આ ભણવામાં આવે ને કોલેજમાં, મને ખબર નથી પણ મેં એવું સાંભળ્યું છે કે ઈ ક્યાં ઉપનિષદો શું ઈ નથી ખબર, પણ ભણવામાં ઉપનિષદો કેટલાક, તો આ એવું ભણવાની વિદ્યા નથી. આ ઉપનિષદ શબ્દ જ એવું સૂચિત કરે છે કે આટલું કામ તો ઈ કરશે જ. બરાબર? એટલે આ સદ ધાતુ એનો જ માત્ર અર્થ છે. હજી તો આગળના બે શબ્દો રહી ગયા, ઉપની શદ. હવે એની અંદરથી એવું કે છે કે સદ ધાતુના ત્રણ અર્થ થયા: વિશરણ, ગતિ, અવસાદન. આ જેનો અર્થ છે અવસાદન અર્થસ્ય, એ અર્થને ઉપની પૂર્વસ્ય, બ્લેક બોર્ડ યાદ આવ્યું એટલે ઉપની. ઉપનિષદ શબ્દ હોય તો એમાં શદ ધાતુ એમાં એને બતાવ્યું છે, પણ એ સદ ધાતુનો અર્થ કીધો. હજી ઉપ અને ની ઉપસર્ગ છે. હવે આ જે ઉપસર્ગ હોય એને પણ પોતાનો અર્થ છે. ઉપ શબ્દનો અર્થ થાય સમીપ અને ની શબ્દનો અર્થ થાય નિશ્ચય. મહારાજ બતાવે છે એટલે હું વધારે નથી બોલી જતી. ઉપની પૂર્વસ્ય, પૂર્વમાં સદ ધાતુની પૂર્વમાં બે ઉપસર્ગ છે, ઉપ અને ની. હવે એને એવું કે છે કે બે ઉપસર્ગ લાગ્યા તો પેલો સદ ધાતુ છે એને એક પ્રત્યય લાગ્યું. એ પ્રત્યયનું નામ છે ક્વિપ. સંસ્કૃત ભાષા છે, બહુ લાંબુ નહીં કરાવો. ક્વિપ પ્રત્યય લાગ્યું. ક્વિપ પ્રત્યય અંતસ્ય, ક્વિપ પ્રત્યય જેના અંતે છે એવા રૂપમ. આ શબ્દ જે આખો બન્યો એ રૂપનું શું બન્યું તો કે ઉપનિષદ. ક્વિપ પ્રત્યય છે એ પાણીની મહારાજના સૂત્ર પ્રમાણે એ પ્રત્યય જ્યારે લાગે તો એ ઉદ્દીપકનું કામ કરે. ઉદ્દીપક એટલે જેની હાજરીમાં ક્રિયા થાય, પ્રોસેસ થાય. પ્રોસેસ થાય અને પછી પોતે માંથી નીકળી જાય. પ્રત્યય લાગી અને પોતે એમાંથી એની અંદર એની પોતે સંડોવાય નહીં. એટલે
કહેવાનો અર્થ છે સદ ધાતુ, એમાં સરસ્વતી સ છે, પણ ઉપનિષદ શબ્દને જુઓ તો એમાં ષટકોણ શ છે, તો એ સદનું શદ થયેલું છે અને એમાંથી ઉપનિષદ શબ્દ બન્યો. હવે આવું કહી અને એના વડે જે કેવું છે એ પછીના વાક્ય વાગે છે. હું બોલી જાઉં એને બદલે મહારાજ શ્રી કહે છે એને સાંભળો. જો હું મારું કાંઈ કહેતી જ નથી, એ જે કહે છે એનું તમને ખાલી ગુજરાતી કરું છું. તમને ગુજરાતી કાંઈક સમજવામાં મદદ થાય એટલા માટે થોડાક શબ્દનો પ્રયોગ કરું, બાકી એ જ કહે છે, હું કાંઈ નથી કહેતી. એ શું કહે છે સાંભળો આગળ. ઉપનિષદ શબ્દેન ચ વ્યાચિક્યાસિત ગ્રંથ પ્રતિપાદ્ય વેદ્ય વસ્તુ વિષયા વિદ્યા ઉચ્યતે. શું કે છે? ઉપનિષદ શબ્દેન, ઉપનિષદ શબ્દ વડે, ચ એટલે અને ઉપનિષદ શબ્દ વડે વ્યાચિખ્યાસિત, જેની વ્યાખ્યા કરવી છે, ગ્રંથ જેની વ્યાખ્યા કરવી છે શું છે તો કે છે ગ્રંથ પ્રતિપાદ્ય. આ ગ્રંથ છે એમાં જેનું પ્રતિપાદન કરવામાં આવશે, એનું નિરૂપણ કરવામાં આવશે. બરાબર. ગ્રંથ પ્રતિપાદ્ય વેદ્ય વસ્તુ વિષયા. વેદ્ય એટલે જાણવાનો વિષય, વેદ્ય વિષય જાણવાનો જે વસ્તુ છે, વિષય છે, એનું નામ વિદ્યા ઉચ્યતે, એને કહેવાય વિદ્યા. જે ઉપનિષદ વિદ્યા, તો એને વિદ્યા શબ્દથી જે કીધું છે એને બતાવે છે કે ઉપનિષદ શબ્દ વડે જેની વ્યાખ્યા કરવી છે. હવે વ્યાખ્યા કોની કરવી છે તો કે જીવ બ્રહ્મણ એક છે એની વ્યાખ્યા કરવી છે. તો આ પ્રમાણે આ એનો પ્રતિપાદન કરવાનો વિષય છે, એટલે બીજી વિદ્યા કહેવાય. અત્યારે જે ભણવામાં આવે છે એને પણ આપણે શું કહીએ? વિદ્યા કહીએ છીએ. અને આને પણ શું કીધું છે? વિદ્યા. તો બે વિદ્યા વચ્ચે ભેદ છે. અહીંયા જે વેદ્ય વસ્તુ છે, જાણવાનો વિષય છે, પેલા સ્કૂલમાં કોલેજમાં જઈને ભણી, અહીંયા જાણવાનો વિષય મારાથી જુદો છે, ઇન્દ્રિય મનનો વિષય છે. અહીંયા જે જાણવાનો વિષય છે સ્વયં હું છું. જાણવાના મારાથી જુદા વિષયને જાણવાની વિદ્યા, અને અહીંયા જે વિદ્યા છે એ કઈ છે? જે જાણનાર છે. અહીંયા વિદ્યા કઈ છે? સ્વયં જાણનારના સંદર્ભની વિદ્યા છે. પેલા જડ પદાર્થના સંદર્ભની વિદ્યા છે. અને આ વિદ્યા સચ્ચિદાનંદ સ્વરૂપ. આ વિદ્યા કોની છે? પોતાનું જે સ્વરૂપ છે એના સંદર્ભની વિદ્યા છે, અને એ જાણવાનો વિષય છે.
એટલા માટે એ વિદ્યાને હું એકવાર જાણી લઉં તો પછી એવી શ્રુતિ છે કે પછી બીજું કાંઈ જગતમાં જાણવાનું બાકી રહેતું નથી. એકને જાણી લઈ બધું જણાઈ જાય તો એનું નામ વિદ્યા છે. વેદ્ય વસ્તુ વિષયા વિદ્યા ઉચ્યતે. બરાબર. તો હવે જરાક આ ટેકનિકલ વસ્તુઓ લીધી છે. હવે કે છે કેન પુનઃ અર્થયોગેન ઉપનિષદ શબ્દેન વિદ્યા ઉચ્યતે ઇતિ ઉચ્યતે. શું કે છે? કેન પુનઃ. કેન એટલે કેવી રીતે? પુનઃ ફરીથી કેવી રીતે? અર્થયોગેન. અર્થના યોગથી, અર્થ મળવાથી, અર્થયોગેન ઉપનિષદ શબ્દેન. ઉપનિષદ શબ્દ વડે વિદ્યા ઇતિ ઉચ્યતે. ફરી પાછું ક્યાં અર્થના યોગને કારણે તમે આ ઉપનિષદ શબ્દથી એને વિદ્યા એવું કહો છો? ઉપનિષદ શબ્દનો અર્થ વિદ્યા કેવી રીતે કરો છો? કેવી રીતે કરો છો એટલે ઉપનિષદ શબ્દ આખો લઈને એનો અર્થ કહો છો વિદ્યા, કે ઉપ ની અને સત આ ત્રણે તોડી અને એના વડે જે શબ્દ છે એને આધારે તમે એને વિદ્યા કહો છો? ખબર પડી? આવું પ્રશ્ન છે. ન ખબર પડે તો એવી કામની વસ્તુ નથી, પણ અહીંયા એવો પ્રશ્ન કર્યો કે ઉપનિષદ શબ્દનો અર્થ વિદ્યા કેવી રીતે કરવી? તો એનો જવાબ ભગવાન ભાષ્યકાર પછીના વાક્યમાં કહે છે. હવે હું આ કહું પણ મને ઘડિયાળ કાંઈક કહે છે, તમે મને કયો. બધાનું મત ચાલુ ન રાખવું એવું કેટલા કહે? જરા હાથ ઊંચો કરો. બહુ પ્રેમથી, જરાય બીક ન રાખતા. તમને મત નાખવાની છૂટ છે. આપણે વિરોધ પક્ષમાં ન જવાય એવું નથી. આપણને સ્વતંત્રતા છે. મજા આવે ને? કલાક ભલે. સમજાય છે તો તમારું. સમજાય છે તો તમારું. ચાલો આગળ. ये मुमुक्षवः द्रष्टानुश्रविक विषय वितृष्णाः सन्तः उपनिषद शब्द वाच्यां वक्ष्यमाण लक्षणां विद्यां उपसद्य उपगम्य तन्निष्ठतया निश्चयेन शीलयन्ति तेषाम् अविद्यादेहे संसार बीजस्य विशरणात् हिंसनात् विनाशनात् इति अनेन अर्थयोगेन विद्या उपनिषद इति उच्यते. શું કહે છે? નીચે બેઠા છો અને પગ લાંબા ટૂંકા બધું કરવાની છૂટ છે.
કોઈ જરાય કાંઈ સંકોચ કરતા નથી. બેઠા છો એને પણ તમારા હાથ પગ ઊંચા નીચા બધું કરવાનું છો. યે મુમુક્ષવઃ, યે એટલે જે, જે મુમુક્ષવઃ બહુવચન પ્રયોગ કરો. મુમુક્ષુઓ, જે મુમુક્ષુઓ કેવા છે? તો કે છે દ્રષ્ટ અનુશવિક. દ્રષ્ટ નો અર્થ થાય જેણે જોયું, અનુ પાછળ, શવિક અર્થાત સાંભળ્યું. બરાબર. દ્રષ્ટાનુશવિક. વિષય, પેલા ખાલી શબ્દના અર્થ જ કહું છું, શબ્દના જ અર્થ. વિષય એટલે પદાર્થ, વિષય. તૃષ્ણાસંતઃ, વિષયોના સંદર્ભની જે તૃષ્ણા છે એ તૃષ્ણા જેના મનમાં જન્મી તો એનું શું કર્યું? એને કહે છે ઉપનિષદ શબ્દ વાચ્યા. ઉપનિષદ શબ્દ વડે જે વાચ્ય રૂપ, વાક્ય રૂપ છે. વક્ષ્યમાણ લક્ષણામ વિદ્યા. વક્ષ્યમાણ એટલે જે કહેવામાં આવશે, આગળ જતા જે કહેવાશે. વક્ષ્યમાણ લક્ષણામ વિદ્યામ ઉપસદ્ય. ઉપસદ્ય એટલે ઉપ સમીપ જઈને, ઉપગમ્ય સમીપ જઈને પ્રાપ્ત કરીને. પછી કે છે તન્નિષ્ઠતયા, એમાં નિષ્ઠા કરવા વડે. પછી હું બધું આખું કહું છું. પેલા એ જે કહે છે શબ્દના તન્નિષ્ઠતયા, એમાં નિષ્ઠા કરવા વડે. નિશ્ચયેન શીલયંતી, નિશ્ચયપૂર્વક, નિશ્ચયપૂર્વક એને પોતાની બનાવી દે. શીલયંતી, પરિણામે શું થશે? તો કે તેષામ અવિદ્યા દેહે, તેઓના અવિદ્યા વગેરે સંસાર બીજસ્ય, સંસારના બીજનું વિશરણ, આગળ શબ્દ આવ્યો, એનો નાશ કરી દઈને, સંસારના બીજનો નાશ કરી દઈને. હિંસના, એની શું કરશે? હિંસા કરી દઈને એનો નાશ કરી દેશે. અર્થાત સંસારના બીજનો નાશ કરી દેશે. હિંસનાદ વિનાશનાદ, હિંસનાદ વિનાશનાદ બે પર્યાય કર્યો. એનો વિનાશ કરી દઈને એનો નાશ કરી દઈને, એનાથી ઇતિ આ પ્રમાણે અનેન અર્થયોગેન, આ પ્રમાણેના અર્થના યોગથી વિદ્યા ઉપનિષદ ઇતિ ઉચ્યતે. આ પ્રમાણેના અર્થના યોગથી વિદ્યા એને ઉપનિષદ એ પ્રમાણે કહેવાય છે. એટલે ઉપનિષદ શબ્દથી અહીંયા ઉપનિષદને વિદ્યા શું કરવાને કહેવામાં આવે છે એનું કારણ હતું. કારણમાં શું કહે છે? તો કે જગતમાં
આપણને જે કઈ વસ્તુ કહીએ એને મેળવવાની જે ઈચ્છા કહીએ એ ક્યાંથી જન્મી, મૂળ બતાવે છે. દ્રષ્ટાનુશ્રવિક, આપણે જે જોયું ન હોય એ મને મળે એવી ઈચ્છા થાય નહીં. મેં જે સાંભળ્યું ન હોય એની મને ઈચ્છા થાય નહીં. પછી આપણને જે ઈચ્છા થાય એ કેવી છે એ જોવા જોઈએ. એ પાછું એને માટે શબ્દ પ્રયોગ કર્યો છે કે આપણી ઈચ્છા તૃષ્ણામાં કન્વર્ટ થઈ જાય છે. મનમાં ઈચ્છા જન્મે પછી એ વસ્તુ મને ના મળે તો મને સુખ નથી થતું, નિરાશ નથી થતી. મારે નિરાશ જોતી હોય, જોઈએ છે તો શાંતિ. આપણને શું સમજ્યા છીએ? આ મળી જાય તો સુખ, તો શાંતિ. પેલા મળી જાય તો સુખ શાંતિ. પણ આ આવ્યા ક્યાંથી એનું પેલા મૂળ બતાવી દીધું. આ બે ઇન્દ્રિયો આપણી મુખ્ય છે. મુખ્ય બે છે એટલે બે ને કીધી. વાસ્તવમાં તો પાંચે પાંચ ઇન્દ્રિયો, પાંચે ઇન્દ્રિયો એના જે વિષયો છે એને અનુભવ્યા હોય એટલે દ્રષ્ટ જ કહેવાય. દ્રષ્ટ અનુષવી. પાંચે પાંચ વિષયો ઇન્દ્રિયના સંપર્કમાં આવે. ગંધ છે, દાખલા તરીકે અહીંથી સવારે નીકળ્યા દર્શન કરીને તો આપણા મનમાં ગંધે પ્રવેશ કર્યો હતો. આ રાત રાણી છે. પછી કોકને ના ગમે અને કોકને ગમે. તો ગમી ગઈ, બહુ ગમી ગઈ તો આને વાવવા જેવી ખરી. પછી તો કે પછી હવે ગમે આથી આપણે આવું કઈ જો સાનુકૂળતા હોય, પ્રતિકૂળતા હોય તો આપણે એમ કહી દઈશું કે હવે ક્યાં નાખવું, ક્યાંય નાખવા માટે પાછું એટલે પછી ઈ ન છૂટકે છે. ઈ ત્યાગી બન્યા આપણે. ઈ ત્યાગ નથી. જે વસ્તુ મને ગમી જાય આંખથી કે પાંચમાંથી કોઈ ઇન્દ્રિયથી એ વસ્તુ મારે જોઈ લે છે. એ મળે પછી જ સુખની સિદ્ધિ થાય છે. પછી સુખમાં પાછું તો કે પછી તો આ રાત રાણી છે, બસ પછી પ્લેન થઈ ગયું. પછી રોજ સુખ ના આપે, પછી તો એ દુખે આપે. દુઃખ શું આપે? કચરો કરે, રોજ પાણી માગે, મોટી થાય તો થોડી કટિંગ કરવી પડે. આ બધું એમાં પછી પાછું સુખ એમાં નથી. એટલે બધાય વિષયો આવા. અને વ્યક્તિના સંદર્ભમાં આપણને કેટલા ગમી જાય. હવે કેમ ગમી ગયા? તો કાંઈક મેચિંગ થાય છે, અહીંયા ટ્યુનિંગ થાય છે, તો આ ગમે એવા છે. અને કાંઈક તો
માતાજી જરા છેટા રેવા જેવા છે. કેમ? તો કે ક્યાંથી દંડો આવી જાય ઈ નક્કી નહીં. બીક લાગે. ઈ બીક શું છે? એકાદો કાંગરો ખરી જાય તો એની બીક છે. આપણે કાંગરા પેલા કાંગરા ચણતા ને દિવાલો ઉપર કે આપણે કાંગરા ચડાવ્યા. કેવા ચડાવ્યા? ભલા મહેનત હારે ચડે. કાંગરા ચડાવવા એટલે કેટલી મહેનત પડે. એમ આપણે બધું સારું ખરાબના વિભાગ કર્યા. આ કાંગરા કઈ ઓછા એમને મહેનત વિના ના ચડે. જગતની સાથે વ્યવહાર કરીએ એમાંથી જ આ બધું ભેગું કર્યું અને એ એટલા બધા ચડાવ્યા એમાંથી કાંગરું ખરે તો આપણને એટલે પણ અહીંયા તો એવું કહે છે કે જે મુમુક્ષુ છે એ કેવો હોય તો કે એને આજે જગત માટે સહજ વૈરાગ્ય હશે. એને તૃષ્ણા નહીં હોય. શબ્દ પ્રયોગ કર્યો છે. તૃષ્ણા એટલે આને મેળવી લઈ અને પછી હું સુખી. તો આપણને તો જગતની અત્યાર સુધી ખબર પડી જ ગઈ છે. આમાં આવા બે ચાર ને એવડા જે છે એને બાદ કરતા એને ઘણું બધું જોઈ લીધું છે. બે ચાર ને બાદ કરવાનું કહું છું ત્યારે એને ઘણું જોઈ લીધું છે. પણ એ બે ચાર ની બાદ બાકી કરતા આપણે બધા તો એવા છીએ જ. આપણને ખબર જ છે કે આ તૃષ્ણાએ આપણને જંપવા નથી દીધા. ઘરડા થઈ ગયા પણ હજી જોઈએ છે. હજી મેળવવાનું બાકી જ છે. ક્યાં સુધી? તો કે એ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી તમે તમને ઓળખી નહીં લો ત્યાં સુધી. એટલે આ મુમુક્ષુના માટે શબ્દ પ્રયોગ કર્યો છે કે જેને મુક્ત થવાની ઈચ્છા છે. મુમુક્ષવ, બુભુક્ષુ નથી કીધો. બુભુક્ષુનો અર્થ શું થાય? જેને ભોગતોની ઈચ્છા, વિષયોને ભોગવવાની ઈચ્છા છે. પણ વિષયો ભોગવતા ભોગવતા જેને ખબર પડી ગઈ કે ઓહો હું આખો ભોગવાઈ ગયો. ભર્તૃહરિ મહારાજ ભોગાન ભુક્તા ભયમેવ ભુક્તા. આપણે ભોગવાઈ ગયા. ભોગવાઈ ગયા એટલે કેવા? તો કે હવે આ જે નચિકેતાજીના આચાર્ય છે ઈ હવે આપણે દરવાજે હવે તમારી નજીક આવું છું એમ કેવા માંડ્યા છે. અને નચિકેતાજી પાસેથી આપણે વિદ્યાને મેળવી નથી. એટલે આજે બુભુક્ષુમાંથી જે મુમુક્ષુ બન્યો છે. બુભુક્ષુ નથી, જે મુમુક્ષુઓ આ તૃષ્ણા જે છે એનાથી શું થયું છે? એના રહિત બન્યા છે. તો એવા મુમુક્ષુને માટે જે શું કેવું છે તો કે ઉપનિષદ શબ્દ વડે જે વિદ્યા કહેવાય છે એ વિદ્યા એની સમીપ બેસી ઉપસદ્ય એ આજે વિદ્યા છે ઉપનિષદ વિદ્યા એની સમીપ જઈને ઉપગમ્ય એ વિદ્યાને પ્રાપ્ત કરી. ઉપનિષદ સમીપ જઈને ઉપનિષદ વિદ્યાને પ્રાપ્ત કરીને પછી શબ્દ પ્રયોગ કરો છે. વિદ્યા તો જાણી લીધી પછી ગ્રંથમાં રહી ગઈ તો વિદ્યા નહીં. એને માટે શબ્દ પ્રયોગ કરો. નિશ્ચયેન શીલયંતી.
એને નિશ્ચયપૂર્વક પોતાની બનાવી લીધી, ત્યારે ઉપનિષદ શબ્દ એ વિદ્યા બની. એટલે નિશ્ચયેન શીલયંતી, તો એનું શું થશે? આ નિશ્ચયપૂર્વક આ વિદ્યાને હું મારી બનાવી લઉં તો શું થશે? તો એને માટે કે છે તેષામ, કેવું છે? તેષામ અવિદ્યા દેહે, તેઓના અવિદ્યા વગેરે. અવિદ્યા એ શું છે? તો કે અજ્ઞાન એટલે આ સંસારનું બીજ, જગતનું બીજ, સંસારનું બીજ. જગત એટલે આ દેખાતું જગત, ઈ કાંઈ મારી સમસ્યાનું કારણ જ નથી. હું અને મારું જે કહું છું એનું નામ સંસાર છે, અને એ સંસારનું બીજ એને માટે કહે છે સંસાર બીજસ્ય વિશરણા. વિશરણાત્નો અર્થ કેવો? હિંસનાત, એની હિંસા કરીને. વિનાશનાત, એનો વિનાશ કરી નાખીને. સંસાર બીજને એને કેવું હોય તો એવું કહેવાય, બીજને શેકી નાખીએ પછી એમાં જીવાત ન થાય. બીજ શેકાઈ જાય પછી જીવાત ન થાય. એટલે જીવાત થવી એ શું છે? ઉગવું. જો એનો જન્મ છે. બીજ એ પેલા જમીનમાંથી એક રૂપે નીકળે અને એની અંદરથી જીવાત નીકળી તો એ પણ ઉગ્યું જ છે. એમાંથી એક બહાર આવ્યું. આ તો સૃષ્ટિ નિયંતાની માસ્ટરી છે કે એ સર્જન કેમ, ક્યાં, કેવી રીતે કરે. તમારી બુદ્ધિ કામ ના કરે. તમારે એને માનવો પડે, હાથ જોડી. નહીં તો આપણે કઈ એવા છીએ? આ બે હાથ જોડીએ, હાથ જોડીએ ખરા. હવે તો આનાથી તો એ જુદું છે. એ હાથ જોયા પણ જુદા અર્થમાં છે. અહીંયા હે ભગવાન, એટલે આ આપણા આમાં કામ કરતી નથી, એટલે એને માનીએ છીએ. આ ઈશ્વર છે, અને ઈ ઈશ્વર બનવું હોય તો આચાર્ય બતાવે છે દ્રષ્ટ અનુશવિક વિષય વિતૃષ્ણા સંતઃ. તૃષ્ણા રહિત થવું જોઈએ. જગતમાંથી વ્યક્તિઓ, વસ્તુઓ મને મળતી રહે, આ કામનામાંથી મુક્ત થવું જોઈએ. કારણ કે એ જ ફરી પાછા રાગ દ્વેષ જન્માવે છે. નહીતર આ જગત કાંઈ સમસ્યાનું કારણ નથી. તમારા મનમાં કોઈ સંસ્કાર છોડી ન જાય તો 5 માંથી એકેય વિષય સમસ્યા નથી. ભગવાને એટલે જ 5 ઇન્દ્રિયો આપી. જો એ સમસ્યાનું કારણ હોય તો આપે નહીં. એ જ્ઞાનનું, એટલા માટે આને પરમાત્મા વિરાજિત છે. એ આ દ્વારથી પ્રકાશિત થાય છે. એટલા માટે એને આ વ્યવસ્થા આપી, પણ આપણે એને બદલી નાખી. એને જાણવા માટેની વ્યવસ્થા આપી, એને આપણે પરિવર્તિત કરી નાખી. એને બનાવી દીધી ભોગેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય ન રહેવા દીધી, ભોગેન્દ્રિય બની ગઈ. પણ એમાંથી જેને આજે જે મુમુક્ષુ છે
એણે એ વિષય તૃષ્ણાઓનો ત્યાગ કરી દીધો અને નિશ્ચયપૂર્વક ઉપનિષદ સમીપ બેસી અને જે એ વિદ્યાનું શ્રવણ કરી એની અંદર પોતાની નિષ્ઠાને મેળવી અને તો એને માટે આચાર્ય કહે છે કે એના આ સંસાર બીજનો નાશ થઈ જાય છે, એની હિંસા થઈ જાય છે. તો આ હિંસા તો આપણને ઈચ્છિત છે. સંસાર બીજ નાશ પામવો એનો અર્થ છે કે જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જાઓ. જન્મ મૃત્યુ ચાલુ જ છે, જન્મની સાથે વિરોધ નથી. મારે મરવું નથી. યમરાજા કેમ નથી ગમે એમ? મારે એમ છે. પણ યમરાજા જો વિદ્યા પ્રદાન કરે તો મૃત્યુમાંથી મુક્ત થઈ જાય. તો કે તો અહીંયા જ આ શરીર છે ત્યારે જ મુક્તિનો આનંદ માણી શકાય. એટલે એ શબ્દનો આ અર્થના યોગથી અહીંયા ઉપનિષદ શબ્દને વિદ્યા કહેવાય છે. તથા ચ વક્ષ્યતિ, અને એને માટે આવું પણ આગળ જતા શ્રુતિ કહેશે. શું શ્રુતિ કહેશે? તો એને કહેશે નિચાયતમ મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. નિચાય અર્થાત જે આજે ઉપનિષદ વિદ્યા છે એને જે નિશ્ચયપૂર્વક પોતાની બનાવી લે છે તો મૃત્યુ મુખા, મૃત્યુના મુખમાંથી, અર્થાત આ જીવન છે ત્યારે જ પરમાત્માને જાણી લીધા તો પછી મરવાનું નથી. મૃત્યુ થાય તો કોનું મૃત્યુ થશે? શરીર. જે હું નથી નાશ થશે તો કેનો થશે? સ્થૂળ શરીરનો. સ્થૂળ શરીરનોય નાશ નથી. એ પણ જેમાંથી નિર્માણ પામ્યું એમાં ભળે છે. એટલે નાશ શેનોય નથી. નાશ અને જન્મ આ બે કહીએ છીએ એ આપણા જ ભ્રાંતિને કારણે એ બે વસ્તુ જન્મ અને મૃત્યુને આપણે આ ચક્ર છે એવું સ્વીકારેલું છે. એટલે જો જન્મ થાય તો આનંદ માણીએ, બર્થડે ઉજવીએ, અને મૃત્યુ થાય તો કે તો ભારે કમ થઈ જાઓ, શોક મનાવો. મૃત્યુ નથી જોઈતું. તો કે મૃત્યુ એટલે મૃત્યુનો અર્થ છે આ મૃત્યુના દેવ છે. યમરાજા મૃત્યુના દેવ છે, અર્થાત બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે. અહીંયા જે નમસ્કાર એને જે કર્યા છે આચાર્યએ આ ઉદ્દેશ્ય કે યમરાજા છે એ વિદ્યા પ્રદાતા છે. જો એનું શરણ સ્વીકારાઈ જાય તો મૃત્યુમાંથી મુક્તિ મળી જાય. બરાબર? એટલે આજે એક અર્થ બતાવ્યો બ્રહ્મ વિદ્યાના સંદર્ભમાં ઉપનિષદ શબ્દનો સદ્ધાતુનો અર્થ કરીને વિશરણ શબ્દનો અર્થ બતાવ્યો. ગતિ અને વિશરણ ગતિ અવસાદન, અવસાદન આ બે શબ્દનો અર્થ પછીના વાક્યમાં બતાવે છે, જેને આપણે કાલે જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાય પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી
તો સમજાવવા.